તો વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે। ત્યારે ગત રાત્રે તાબડિયા 4 રસ્તા નજીક આવેલા 5 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। તસ્કરો દુકાનના શટરો તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે ચોંકાવનારી વાત એ છે કે તસ્કરોની હરકત સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે મહત્વનું છે કે આ ઘટનાથી માત્ર 2 દિવસ પહેલા પણ 5 દુકાનો છે તેના તાળા તૂટ્યા હતા। ત્યારે દુર્વાર આવી દિનદહાડે ચોરીના બનાવ થવાતા વેપારીઓમાં એક ભયનો માહોલ છવાયો છે। ત્યારે સિદ્ધપુર પોલીસના ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી, જ્યાં વેપારીઓએ સુરક્ષા વધારવાની માંગ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। શું ઘટના બની છે? આજે વહેલી સવારે અમારા હાઈવે ઉપર દુકાન આવેલી છે, એ દુકાન અને ઉપર ઓફિસ છે એકાઉન્ટ જીએસટીની, એના તાળા તૂટ્યા છે। અમારે એક મિત્રે સવારે વહેલા ફોન આવ્યો એનો કે આ રીતે ઘટના બની છે, તો હું અને મારા પપ્પા તાત્કાલિક આવી ગયા અને આવીને જોયું તો નીચે દુકાનનું શટર તૂટેલું છે અને ઉપર ઓફિસનું પણ શટર તૂટેલું છે। પોલીસવાળા સાહેબોને જાણકારી કરતા આવી ગયા અને અંદર જઈને જોયું તો અમારા કોમ્પ્યુટર ઉપકરણ વગેરે બધું હાલ છે। થોડી ઘણી રકમ પણ હશે, એક્ઝેક્ટ કેશ કેટલી છે ખ્યાલ નથી, પણ એ કેશ પણ ચોરાયેલી છે। બીજું કંઈ કોમ્પ્યુટરના ઉપકરણ લીધા હોય તો એ જે અમે જોયું નથી। પોલીસવાળાઓ એકવાર અમને અંદર લઈ ગયા, અમે જોયું છે હાલ પૂરતું। અંદાજિત કેટલી દુકાનોના આજુબાજુમાં તાળા તૂટ્યા છે? અમારી એક ઓફિસ છે, એક દુકાન અને બાજુની 3 દુકાનમાં તાળા તૂટ્યા છે। અંદાજે 5 જેટલી દુકાનોના તાળા હા, તૂટ્યા 5 દુકાનો તાળા તૂટેલા છે। પોલીસમાં ફરિયાદ કરી આપી? પોલીસવાળાને અમે બોલાવી, એ લોકોને અહીં જોયું છે અને એ હાલ તપાસ કરી રહ્યા છે।